પ્રસાદીના લાલજી દર્શન થઈ રહ્યા છે. જ્યારે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં દુષ્કાળ પડ્યો અને મહારાજે આજ્ઞા કરી સંતોને કે તમે હવે દક્ષિણમાં જાઓ, ત્યારે સંતો 200 સંતો સાથે સુરત પધાર્યા. તો સંતોએ મહારાજને પ્રાર્થના કરી કે હે મહારાજ, અમે ત્યાં જઈએ પણ તમારા દર્શન વગર અમને સુખ નહીં મળે. ત્યારે મહારાજે પ્રસાદીના લાલજી આપ્યા અને આ લાલજીને સાથે રાખજો, અમે તમને પ્રત્યક્ષ દર્શન દઈશું. અને સંતોએ અહીંયા રહીને ભજન કર્યું અને દુષ્કાળનું નિવારણ કર્યું. અને દરરોજને માટે જ્યારે પણ સંતો દર્શન કરતા ત્યારે લાલજીમાંથી પ્રગટ ભગવાન દર્શન આપતા. એ પ્રસાદીના લાલજી જે વચ્ચે છે, સિંહાસનમાં બિરાજમાન છે, તે લાલજી મહારાજના દર્શન અત્યારે થઈ રહ્યા છે. પ્રથમ સંતો સુરતમાં આવ્યા ત્યારે આ મહારાજ આ લાલજી પ્રસાદીને આપેલા. અને આ લાલજીને સભા મંડપની અંદર જે છત્રી છે ત્યાં પ્રથમ પધરાવવામાં આવેલા અને ત્યાર પછી આ નારાયણ દેવનું મંદિર બન્યું છે. જય સ્વામિનારાયણ.